માધવનો તો મેં ફોટો પણ ફેસબુક પર જોયો તો કન્વેમાં ભાગ લીધો. મને બહુ આનંદ થયો કે કોઈ છોકરો વેચવાનો કન્વેમાં ભાગ લીધો. કારણ કે મારું પણ એક સપનું હતું, મારે પણ કોન્વેમાં ક્યારેક જવાની ઈચ્છા હતી, પણ મારી આર્થિક સ્થિતિ તે વખતે ખરાબ હતી, મેં ગ્રેજ્યુએશન ન કર્યું. એટલે સૌ છોકરીઓ ભણે છે તો છોકરાઓને પણ ખાસ મારી અપીલ છે કે તમે ભણો. પછી હમણાં જયારે સ્ટેજ પર કાર્યક્રમનું સંચાલન કરતા હતા મિત્રો, ત્યારે મને એમ કીધું સાહેબ તમને 2 શબ્દો કહેવાના છે, માત્ર 2 જ વાત કરવાની છે. એટલે અમે રહ્યા માસ્ટર માણસ, અમને ઓછામાં ઓછું 45 મિનિટ જોઈએ અને તમે મને 2 મિનિટ આપો અને તમે કહો 2 મિનિટમાં તમે વેચી નાખો તો જરાક અઘરું પણ લાગે. પણ જ્યારે આટલા બધા વાલી સાથે મળ્યા છે ત્યારે મારે તમને 2 વાત કહી. આ વાત મારે છોકરાઓ સાથે નથી, વાલી સાથે. આ બાળકો જે અત્યારે બેઠા છે એ જે કંઈ કરે છે ને એના માટે જવાબદાર આપણે વાલી છીએ. એવા કેટલાય પ્રશ્નો આવે છે, કેટલીય ઘટનાઓ બને છે, કેટલીય બાબતો બને છે જેનો આ મંચ પર ઉલ્લેખ કરવો સારી વાત નથી, પરંતુ ક્યાંક કાંઈક ખૂટે છે એ વાત તો તમે પણ માનવા તૈયાર છો. સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ, કાંઈક ખોટું જાય છે. બાળકોમાં સંસ્કારોની, બાળકોમાં ક્યાંક રીત વાતથી તમે પોતે નારાજ છો. તમને ખબર છે કે મંદિરમાં છોકરાઓ તોફાન કરતા હોય છે ત્યારે તમે એક સાથે આ અનુભવ તમને થાય છે. કોઈ જાહેર ફંક્શન હોય ત્યારે પણ આ અનુભવ તમને થાય છે. ક્યારેક એવું પણ ઘટના બને છે કે જ્યારે તમને એમ થાય છે કે આ સાધુ શું છે. હું માનું છું કે એક દ્રષ્ટિએ આના પાછળ આપણે જવાબદાર છે. આપણે બાળક શું કરે છે, શું નથી કરતું, એના માટે આપણે બધા સજાગ નથી અને પછી ક્યારે આપણે બાળક સામે જોતા નથી. આ યુવા વર્ગ જે છે, આ યુવાન વર્ગ એનો મેં મારી નજીકથી એમના સાથે અભ્યાસ કર્યો, મેં જોયું છે એમને. ક્યારેક આ જે છોકરાઓ છે એમની પાસે બાજુમાં બેસી જાઉં, એમની વાતચીત ધીમે ધીમે સાંભળવું, ત્યારે મને એમ લાગે છે કે આ બાળકની ભૂલ નથી, આ વાલીની ભૂલ. તમે કહેશો સાહેબ આ તમારી વાત અમને કઈ સમજણ નથી પડતી, પણ બાળકોને આપણે નાની ઉંમરે મોબાઈલ આપી દઈએ સાહેબ, બાળકોને આપણે નાની ઉંમરે અંડર 18 આપણે એને ગાડીઓ આપી દઈએ, એમાં બાળકનો ગુનો નથી, એ તો જીદ કરવાનું જ છે. બાળક છે એ તો કહેશે મને મોબાઈલ જોઈએ, પણ આપણે મોટા છીએ તો આપણી જવાબદારી બને છે કે એને મોબાઈલ કેમ આપવો કે નહીં. હમણાં ડાયરેક્ટર ગોવિંદભાઈ મારી મસ્કરી કરી કે તમે સાહેબ મોટા છો ને તમારો મોબાઈલ મોટો હોવો જોઈએ છે, પણ મારા કરતા હાઈ ગ્રેડના મોબાઈલ મારા કરતા અંડર 18 વાળા છોકરાઓ પાસે છે. And they are using Facebook, WhatsApp and various. આ સારી વસ્તુ નથી. આ ચીજો એને હજી એનાથી દૂર રાખવાનો સમય છે. એટલે વાલીઓને મારી નમ્ર વિનંતી, અપીલ છે કે ક્યારેક તમે તમારા બાળક પાસે બેસો, એના સાથે વાતો કરો. એને ઘણી લાગણીઓની જરૂર છે, આપણી હૂંફની ઘણી જરૂર છે. તો બધા જ વાલીઓને મારી નમ્ર વિનંતી
કે આજે જે ઘટના બને છે એનો પડઘો છે એ 10-12 વર્ષ પછી પડવાનો છે. એ અત્યારે નથી પડવાનો, અત્યારે તમે ઇઝી ગોઈંગ છે, પણ 10-12 વર્ષ પછી એનો પડઘો પડશે. ત્યારે ઓખું આવશે, આપણને બધાને પણ ઓખું આવશે. હમણાં આ છોકરાઓએ કાર્યક્રમના સંચાલન વખતે વાત કરી કે સાહેબે કર્યું છે, તો એને અત્યારે છોકરાઓમાં જે સારા સંસ્કાર દેખાય છે સાહેબની હોય તો હું આ ટોટલ ક્રેડિટ મારા ભાગે નથી લેતો, પણ એના માવતરોને જ આપું છું. અને જે ભવિષ્યમાં બનવાનું છે એના માટે પણ આપણે બધા જવાબદાર રહેશું. કેટલીક ઘટનાઓને આપણે બહુ જે હળવાશથી લઈ લઈએ છીએ એ લેવા જેવું નથી, એવું આ મંચ પરથી મને જરાક કહેવું પડે છે. બીજી મારે એક વાત કરી હતી કે લગભગ હવે વિષયાંતર છે, 24 ગામની અંદર આ મેઘપર ગામ જ એક એવું છે કે જ્યાં સરકારી શાળાના શિક્ષકને મંચ પર સ્થાન આપવામાં આવ્યું છે અને ગામ લોકોએ જે ઇજ્જત મને આપી છે સરકારી શાળાને, એ માટે હું ગામના તમામ વ્યક્તિઓનો હું ઋણી છું. આટલું બધું સન્માન મને આપ્યું છે, ખૂબ ખૂબ ધન્યવાદ એ બદલ. પરંતુ મિત્રો, સમાજ અને પરિસ્થિતિઓ બદલાતી રહે છે, સનાતન સત્યો હંમેશા બદલાય છે. એટલે મને એવા મળેલ સમાચાર પ્રમાણે ઉઘડતા સત્રે આપણી શાળામાં પણ સરકારશ્રીએ જે કાંઈક એમના નોર્મ્સ બનાવ્યા છે એ પ્રમાણે નવા મુખ્ય શિક્ષક પણ આવે છે. જે સહકાર મને આપ્યો છે એ આપજો. હું બદલીને જવાનો નહોતો. ભાઈ કોઈ કેવી અફવા ફેલાવી સાહેબ બદલી જાય છે, સાહેબ બદલી જાય છે, મહેરબાની કરી એ અફવાને ફેલાવો. બીજું તો કઈ માંગવા વાળા પૂછી આપે સાહેબ તમારી બદલી જાય ને રૂપિયા 25,000 બાકી. ભાઈ નથી ને અહીંયા, એટલે મારે ક્યાં નથી જવું, હું અહીં જ રહીશ. પણ જેટલું સાથ અને સહકાર તમે મને આપ્યો છે એટલું સાથ અને સહકાર મારી પાછળના શિક્ષકોને આપશો. મિત્રો, જ્યારે બંને વચ્ચે સમાજ અને શિક્ષક વચ્ચે જો સાયુજ્ય સર્જાય તો જ સારા શિક્ષણના પરિણામ મળી શકે. એટલે આપણે એ સાયુજ્ય કેળવીએ. તમે મને શાંતિથી સાંભળ્યો અને પ્રથમ ઓપનિંગમાં મને રમવા માટે જે તક આપી એ બદલ હું આયોજકોનો પ્રથમ ચડાવો આપે છે હાલાઈ ઈશ્વર હરીશ રત્ના. હાલે કંપાલાની અંદર 2,222 રૂપિયા હાલાઈ ઈશ્વર હરીશ રત્ના દ્વારા આ મંચને ખુલ્લો કરવા માટે યોગદાન આપેલ છે. ખૂબ સરસ. આ કાર્યક્રમને ખુલ્લું મૂકવા માટે આ કાર્યક્રમને રિબિન કાપીને આ કાર્યક્રમને ખુલ્લું મૂકવા માટે 3,333 રૂપિયા ગણપતિ મશીનરી તરફથી મિત્રો તાલીઓના ગડગડાટથી ગણપતિ મશીનરીને વધાવશો. આ કાર્યક્રમને ખુલ્લું મૂકવા માટે ગણપતિ મશીનરી તરફથી 3,333 રૂપિયા એકવાર. ખૂબ સરસ. ગણપતિ મશીનરી એન્ડ ટૂલ્સ સુપર, તેમના ઓનર મુકેશભાઈ 3,333 આ મંચને ખુલ્લો કરવા માટે અને આપના બાળકોને આપનો પ્રોગ્રામ નિહાળવા માટે આપેલ છે. તો ધન્યવાદ. 3,333 બે વાર. આ કાર્યક્રમને ખુલ્લું મૂકવા માટે હીરાલાલ દેવજીભાઈ તરફથી 4,254 રૂપિયા એકવાર હીરાલાલભાઈને તાલીઓના ગડગડાટથી વધાવજો. આ કાર્યક્રમને ખુલ્લું મૂકવા માટે હીરાલાલભાઈ દેવજી હીરાણી તરફથી 4,254 રૂપિયા. ખૂબ સરસ. 4254 રજૂ કર્યો છે. આ મંચને ખુલ્લું મૂકવા માટે 4254 રૂપિયા હીરાણી હીરાલાલભાઈ દેવજી એકવાર.
આપણો આ દિવાળીનો અમૂલ્ય અવસર એક વર્ષ બાદ જ આવશે, તો આ અવસરને ગુમાવશો નહીં. તો 4254 હિરાણી હીરાલાલભાઈ દેવજી તરફથી આ મંચને ખુલ્લો કરવા માટે ખૂબ સરસ 4444 રત્નાભાઈ નારાયણ હાલાઈ તરફથી આ મંચને ખુલ્લો કરવા માટે તાળીઓના નાદથી વધાવજો દાતાશ્રીઓને. ત્યારબાદ સાકાર ફર્નિચર 5000 રૂપિયા આ મંચને ખુલ્લો કરવા માટે સાકાર ફર્નિચર તરફથી 5000 રૂપિયા. મિત્રો તાલીઓના ગડગડાટથી વધાવશો આ સાકાર ફર્નિચરને. આ કાર્યક્રમને ખુલ્લું મૂકવા માટે સાકાર ફર્નિચર તરફથી 5000 રૂપિયા એકવાર. ત્યારબાદ ગણપતિ મશીનરી એન્ડ ટૂલ્સ 5555 ખરેખર આ કાર્યક્રમને ખુલ્લું મૂકવા માટે ગણપતિ મશીનરી એન્ડ ટૂલ્સ દ્વારા 5555 એકવાર. અમારા બાળકો આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે અને થનગની રહ્યા છે, તો ઝડપથી આ આંકને વટાવશો. 5777 ગણપતિ મશીનરી એન્ડ ટૂલ્સ તરફથી 3 વાર તાળીઓના નાદથી મુકેશભાઈને વધાવજો. અને મુકેશ દાતાશ્રીઓને તાળીઓના નાદથી વધાવજો. અમૂલ્ય અવસર વર્ષની અંદર એક જ વખત આવે, એમાં ગણપતિ મશીનરી ચડાવો આપી ને આ મંચને ખુલ્લો કરજો. તાળીઓના નાદથી વધાવજો. સરસ મજાનો નૃત્ય. चिंतामणि जय जय ओंकारा विष्णु महेश्वर जनका जय विश्वाधारा विद्या विद्यारमणा सच्ची सुख सारा स्वानंदेशा भगवंते चरणी द्वारा जय देव जय मंगल मूर्ति तव दर्शन मात्रे हो भक्ति सिक पूर्ति जय देव जय देव ब्रह्माधीशा योगी हृदरामा करुणा पारावारा हे मंगल धामा
सच है कि भगवान है मगर फिर भी अनजान है। ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। धरती पे रूप माँ बाप था, उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। जन्मदाता है जो नाम जिससे मिला, थाम कर जिनकी उंगली है बचपन चला। कांधे पर बैठ के जिनके देखा जहाँ, ज्ञान जिनसे मिला, क्या बुरा क्या भला। कितने उपकार है क्या कहे, ये बताना ना आसान है। धरती पे रूप माँ बाप था, उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। जन्म दे